એવરીવન, આજે આપણે બનાવે ખાટા ઢોકળા. એના માટે મેં શું કર્યું, એકદમ નાની 4 વાડકી ઉકડા ચોખા, 1 વાડકી અડદની દાળ, બેને અલગ અલગ ધોઈ કાઢ્યા. અડદની દાળમાં 1 ટીસ્પૂન પૌવા અને 7-8 મેથીના દાણા. એને રાત આખી પલાળેલા, સવારે મિક્સચરમાં ગ્રાઇન્ડ કર્યા અને આખો દિવસ એને ફર્મેન્ટ થવા દીધું. આ છે આપણું બાટર અને આટલું પતલું હોવું જોઈએ. આપણું બાટર આટલું પતલું હોવું જોઈએ. હવે આપણે શું કરવાનું, આમાં 2 ટેબલસ્પૂન ભરીને લીલા આદુ મરચાંની પેસ્ટ. આમાં મેં 4 લીલા મરચાં અને 1/2 ઇંચ ટુકડો આદુનો લીધેલો. એ આપણે પેસ્ટ આમાં નાખી દઈએ. લીલા મરચાંની પેસ્ટ, દહીં 3 ટેબલસ્પૂન દહીં, 3 ટેબલસ્પૂન દહીં, हाफ टीस्पून इनो फ्रूट सॉल्ट, हाफ टीस्पून इनो फ्रूट सॉल्ट, અને તેલ. તેલ આપણે થોડું વધારે લેવાનું, એનાથી ઢોકળા બહુ સોફ્ટ થાય છે. 1 ટેબલસ્પૂન 2 અને 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. હવે આપણે શું કરીએ, ચપટીક સોડા ઉપર થોડું પાણી નાખીએ. સોડા ઉપર આપણે થોડું આવી રીતે પાણી નાખવાનું, એટલે એના ફીન થાય. હવે આને એકદમ મિક્સ કરવાનું. એક જ ડિરેક્શનમાં આપણે હલાવતા જવાનું. આ જુઓ, આ છે આપણું બાટર. હવે અહીંયા મેં થાળી લીધી છે, એમાં હું આ બાટર આપણું પાથરી દઉં છું. પહેલી થાળીને 25 મિનિટ જેટલી લાગશે. પછી તમારે ઢોકળા ફટાફટ ઉતરવા મળશે. પહેલી થાળીને જરા આપણે વાર લાગે. હવે આના ઉપર શું કરવાનું, લાલ મરચું પાથરવાનું. આ જુઓ, આ છે આપણા ખાટા ઢોકળાની થાળી. હવે અહીંયા કુકર ઓલરેડી મેં ગરમ કરવા મૂકી દીધું છે. આપણે ગરમ કુકરમાં આ થાળી મૂકીએ. હવે આને 25 મિનિટ સુધી હું ખોલીશ નહીં. 25 મિનિટ પછી આપણે આપણા ઢોકળા જોશું. 25 to 30 મિનિટ્સ થઈ ગઈ છે. 30 મિનિટ્સ થઈ ગઈ છે. હવે આપણે આપણા ઢોકળા નીકાળીએ. આ જો, આ છે આપણા ઢોકળાની થાળી. હું તમને શું કહેતી હતી, મેં છે ને સવારે જ્યારે આથો આપ્યો ને એમાં મીઠું ઓલરેડી નાખી ચૂકેલી. હા, એ તમને કહેતા ભૂલી ગઈ. મેં મીઠું નાખીને આથો આપેલો. ઓલવેઝ હું ઢોસા કરું કે ખાટા ઢોકળા કરું, મીઠું નાખીને જ આથો આપું છું. હવે આપણે આપણું કટિંગ કરી આવીએ. કટિંગ થઈ ગયું. હવે પ્લેટિંગ તૈયાર કરીએ આપણે.
છે આજને આપણી વેરાયટી ખાટા ઢોકળા, જે મેં તેલ અને છુંદા સાથે પીરસ્યું છે. આ બહુ જ ટેસ્ટી કરતાં બી ટેસ્ટી લાગે, છુંદા અને તેલ સાથે. અને અગર તમને મારી આજની રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂર લખો, અને મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.